આજ મારે જોવું જોઈએ બધું ચેટિંગ. મારે લગભગ 5-6 લાખ વધી ને 8-10 લાખ 2 કલાક આગું તો 8 લાખ જ આવે છે. પેલા 25 30 લાખ આવતી હતી. હમણાં નોટિફિકેશન જ મળતા નથી. ભાઈ કોઈ નથી જોડાતા એટલે લાઈવમાં. મારે એમ જ છે કોઈ નથી આવતા. બપોરે 3 વાગે મેં લાઈવ કર્યું તો 5:30 વાગ્યા સુધી રાખ્યું. 2 કલાક લાઈવ રાખ્યું. 2-2.5 કલાક તો 8 જ લાઈક આવે. કઈ લાઈવ જ નથી આવતી. તો પધારો મમતા બેન. આપનું અમારી લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. અમારા બેન, મોટા બેન ભરતભાઈ જય રામાપીર એમ કે છે. અને હાઈ એમ મોકલાવે છે. શું થયું છે ભરતભાઈ? કાંઈ નથી થયું બેન. આ તો હું ઓલા ગીતાબેન ને કહેતો હતો. હવે 2 માણસ મારા ભાઈ. 2 માણસ મારા ભાઈ. હા એટલે લે નથી આવતી. હું ખોટું નેટવર્ક બગાડ્યું એવું થાય છે ભાઈ. હા હમણાં વ્યૂ નથી આવતા એ વાત તમારી સાચી છે. મારે એમ જ થાય છે. ગીતાબેન જય રામાપીર એમ અમાર મમતાબેન કે છે, મોટા બેન. હા તો ગીતાબેન કહે છે જય રામદેવ પીર બેન એમ. જય રામાપીર બેન. તો મિત્રો જે પણ લાઈવમાં જોડાના હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલિયા રાખે ભરતભાઈ. બીજું શું કરવાનું મારા વાલા? હા એ તો એમ જ હોય. હિંમત નહીં હારવાની. હાલ્યા જ રાખવાનું છે. તો કાંઈ વાંધો નહીં બેને બહેનો. તમે અમારી લાઈવમાં આવ્યા. તમારો અત્યારે એટલો કિંમતી સમય અમને આપ્યો એનો બહુ બહુ આભાર. થેન્ક યુ. એમ સરસ ભાઈ સરસ. અને જો પધારો પધારો ગોવિંદભાઈ. તો સારા સારા ઇમોજી મોકલાવે છે. તો આભાર. સપોર્ટમાં બદલ આભાર આભાર. તો આપણને સારા સિક્કા એવા મોકલાવે છે. ગીતાબેન આપણને સારા એવા સોનાના સિક્કા મોકલીને સપોર્ટ કરે છે. તો આભાર. તો જે પણ 5 મિત્રો લાઈવમાં જોડાના છે તે જરાક કોમેન્ટ કરો. અને ઉપર કેમેરામાંથી ન જોવો લાઈક કરી દેવો. ગોવિંદભાઈ તમારી લાઈક નથી આવી. મારો વાલીડો લાઈક કરી દેજો. હા હવે આવી ગઈ. હા લાઈક મળી ગઈ આવી ગઈ રૂપાભાઈ. ક્યાં ભીગા?